ગુડ મોર્નિંગ. મજામાં વિદ્યાર્થી મિત્રો? ગોંડલ ગંગોત્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થીને આવકારે છે. આપણે એસએસની અંદર 10મો પાઠ ભારત કૃષિ, એમાં લાસ્ટ લેક્ચર, આ લેક્ચરની અંદર હરિયાળી ક્રાંતિ એટલે શું, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, અનાજ સંરક્ષણ અને ભારતીય કૃષિની ઉપર વૈશ્વિકીકરણની શું ઇફેક્ટ અસરો થઈ એ વિશેની ચર્ચા કરવાના છીએ. ઘણા લોંગ ટાઈમથી ઘણા બધા લેક્ચર લગભગ આની અંદર આપણે જોઈ ગયા, 7-8 લેક્ચર અગાઉ જોઈ ગયા, કારણ કે મોટો પાઠ છે. આપણે 76 પેજ ઉપરથી શરૂ કરેલો પાઠ હવે લગભગ 87-88 પેજ ઉપર, 86, 87 અને 88 આ 3 પેજની અંદર જે 4 મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ, એમાં 86 પેજ પર નાનકડો પેરેગ્રાફ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય એ બાબતની ચર્ચા. હરિયાળી ક્રાંતિ, આજે હરિયાળી ક્રાંતિ છે, હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે ખેતી ક્ષેત્રે જે સુધારાઓ થયા, રાસાયણિક ખાતર, અગાઉ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા કે ખેતીની અંદર ખાતરનો ઉપયોગ થવા લાગ્યો, દવાનો ઉપયોગ થવા લાગ્યો. આ ખાતર અને દવાના વપરાશના કારણે, બીટી બિયારણના કારણે ઘઉંની આયાત કરનાર ભારત ઘઉંની નિકાસ કરવા લાગ્યો. આ હરિયાળી ક્રાંતિ. ભારતે પહેલાં હરિયાળી ક્રાંતિ કરી. 5 વર્ષીય યોજનામાં ખેતીના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારામાં 9 ટોપિક આપણે અગાઉ જોઈ ગયા. તો હરિયાળી ક્રાંતિની અંદર આ વસ્તુ અગત્યની કે મહત્ત્વની, એટલી જ મહત્ત્વની છે. 5 વર્ષીય યોજનામાં ખેતીના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એપીએમસી માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા, ગોડાઉન બનાવવામાં આવ્યા, શીતગૃહ બનાવવામાં આવ્યા કે જેથી કરીને ખેડૂતને ખેતીમાં રસ જળવાઈ રહે, એને વીમા કવચ રક્ષણ આપવામાં આવ્યું. ક્રેડિટ કાર્ડ યોજના, આ બધી યોજનાઓ દ્વારા નાફેડ ને ગ્રોફેડ ને એનડીડી બીન કે જેથી કરીને ખેતીનો વિકાસ થાય અને ખેડૂતને પોષણક્ષમ સારા ભાવ મળે, એ માટેની બાબતો અગાઉ આપણે ચર્ચા કરી. હવે હરિયાળી ક્રાંતિ 1947માં દેશને આઝાદી મળી, ત્યાર પછી 1960ની અંદર કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાણી. ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટામાં પૂછાય કે હરિયાળી ક્રાંતિનો સમયગાળો, તો કે ઈસવીસન 1960. 1960 પછી 60થી માંડી 40 વર્ષ અને આ 20 વર્ષ એટલે લગભગ એમ કહી શકાય કે આપણે ભારતે આજે 40 ને 20, 60 વર્ષની અંદર જે વિકાસ કર્યો, ખેતીની અંદર જે વિકાસ થયો, ઘઉંની આયાત કરનાર ભારત ઘઉંની નિકાસ કરવા લાગ્યો, આને કહેવાય હરિયાળી ક્રાંતિનું રિઝલ્ટ, પરિબળ અથવા પરિણામ. તો 1960ના દશકાની અંદર કૃષિ ક્ષેત્રે જે સુધારાઓ થયા અને એ ટેકનિકલ સંસ્થાગત સુધારાઓના કારણે પહેલાં એવો સમયગાળો હતો કે અનાજની તીવ્ર અછત હતી અને અછતના બદલે ખેતી એક મુખ્ય કૃષિ પ્રધાન, ખેતી એક મુખ્ય કૃષિ પ્રવૃત્તિ હતી. ખેતી એક મુખ્ય કૃષિ, અને એની અંદર આપણે જાણીએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતીની અંદર કૃષિનું અગત્યતા, મહત્વતા શું છે? અનાજની આયાત કરવી પડતી હતી. અત્યારે ભારતની પરિસ્થિતિ એ છે કે અનાજ પ્રત્યે આપણે પરાવલંબી હતા, સ્વાવલંબી બન્યા. ગાંધીજી કહે છે કે સ્વાવલંબી બનો. ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર એટલે સ્વાવલંબન. આપણે વિદેશની વસ્તુનો ઉપયોગ ન કરીએ, અમેરિકાની વસ્તુ ભારતમાં ન આવે, ચાઇનાની વસ્તુ તો ન જ આવવી જોઈએ, ચીનની વસ્તુનો ઉપયોગ આપણે ન કરીએ, ભારતની જ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ. રતનસિંહ ટાટાએ 1500 કરોડ રૂપિયાનું જે દાન આપ્યું, આપણે જાણીએ છીએ કે ટાટા જે કંપની છે એની વસ્તુનો આપણે ઉપયોગ કરીએ. મોટરથી માંડીને ટાટા મોટર, ટાટા નમકીનથી માંડી અને પ્લેન સુધીની ટેકનોલોજી બનાવે છે. તો આ રીતે આત્મનિર્ભર બનવા માટે, સ્વાવલંબી બનવા માટે આપણે બહાર મૂકીએ, એ બાબત પણ એટલી જ અગત્યની, મહત્ત્વની છે. તો પરાવલંબી, ભારત પહેલાં પરાવલંબી હતો, અત્યારે આપણે સ્વાવલંબી બન્યા અને સ્વાવલંબી દિશાની અંદર આપણે જે આગળ વધ્યા, એના પાયાની અંદર જે 6 પોઈન્ટની આપણે વાત કરવાના છીએ. અને એ 6 પોઈન્ટની અંદર પહેલો ટોપિક છે બિયારણની સુધારેલી જાતો. અલગ અલગ પ્રકારનું જે બીટી બાયોટેકનોલોજી આવ્યું, અલગ અલગ પ્રકારના કંપનીઓ જે છે, ધવલ ને અંકુર ને, કેટલી કંપનીઓ છે. ધવલ છે, અંકુર છે, મોન્સાન્ટો કંપનીએ આવી, તો આરસીએમ, ઘણી બધી એવી છે કંપનીઓ જે છે કે ઘણા પ્રકારનું એવું કપાસનું બિયારણ બનાવ્યું. પહેલાં તો કપાસના બિયારણમાં 4 નંબર, 6 નંબર, 8 નંબર, અત્યારે તો કેટલા પ્રકારના એ બિયારણો છે. ઘણા પ્રકારની અંદર નાનું ઝીંડવું થાય, મોટું ઝીંડવું થાય. અમુક દિવસની અંદર આટલા દિવસમાં કપાસ પાકી જાય, 90 દિવસમાં પાકી જાય, 120 દિવસમાં પાકી જાય, 150 દિવસની અંદર આટલા મહિનામાં કપાસ પાકી જાય, એવી નવી નવી જાતો એ વિકસાવી. હરિયાળી ક્રાંતિ થઈ. એના પાયામાં આપણો મુદ્દો એ છે વિદ્યાર્થી મિત્રો કે હરિયાળી ક્રાંતિના પાયાની અંદર જે 6 પોઈન્ટ છે, એ 6 પોઈન્ટની અંદર પહેલો ટોપિક આપણે યાદ રાખશું. 87 પેજ ઉપર 6 પોઈન્ટની અંદર પહેલો મુદ્દો એ છે કે બિયારણની સુધારેલી જાતો. કેટલી કંપનીઓ,
કેટલા પ્રકારના બિયારણો, સુધારેલા બિયારણો, એ ઉપરાંત ખાતરનો વધેલો વપરાશ, એનપી, ડીએપી, એનપીકે, યુરિયા, ડીએપી, એમોનિયા, કેટલા પ્રકારના ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. દેશની અંદર આજે ખેડૂતોએ એ પ્રચંડ પુરુષાર્થ કર્યો. પહેલાં વખતમાં મહેનત પણ એટલી નહોતી, અત્યારે સાધનો આવી ગયા અને પ્રચંડ પુરુષાર્થના કારણે પણ પછી વીજળી અલગ અલગ પ્રકારની છે. ગવર્મેન્ટે 24 કલાક ગ્રામ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા, આ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા દરેક ગામડાને 24 કલાક લાઇટ આપવામાં આવે છે. 8 કલાક કદાચ ખેતીમાં લાઇટ આપવામાં આવે છે. એની અંદર આ બધી બાબતો છે કે જેથી કરીને પણ વીજળીનો પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી. સિંચાઈની સવલતની અંદર જે વધારો થયો, અલગ અલગ પ્રકારની જે નદીઓ છે, ભાખરા નાગલ બંધ, સતલુજ નદી ઉપર ભાખરા નાગલ બંધ, ઓરિસ્સાની અંદર મહાનદી ઉપર હીરાકુંડ બંધ, ગુજરાતની અંદર નર્મદા ઉપર સરદાર સરોવર બંધ, આવા તો ઘણા બધા. અહીંયા આપણે આગળ જાઓ તો ભાદર, નીલાખા પાસે ભાદર ઉપર ભાદર 1, ધોરાજી પાસે ભાદર 2, આવા નાના નાના બંધ બાંધવામાં આવ્યા. મોટી નદી પર મોટા વિશાળ બંધ બાંધવામાં આવ્યા. એમાંથી નહેરો ગાળવામાં આવી અને જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો કે જેથી કરીને પણ સારું ઉત્પાદન લઈ શકાય, સારું ઉત્પાદન એ કરી શકાય. તો એ બાબત પણ એટલી જ મહત્ત્વની છે. એ ઉપરાંત ઉત્પાદનની અંદર જે વધારો થયો, અસાધારણ વધારો થયો, એને આપણે ગ્રીન રિવોલ્યુશન કહીએ છીએ. ગ્રીન એટલે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન એટલે હરિયાળી ક્રાંતિ. ખેતી ક્ષેત્રે શું સુધારા થયા? તો કે ખાતરના કારણે, દવાના કારણે, સુધારેલા બિયારણના કારણે પરાવલંબીના બદલે આત્મનિર્ભર બન્યા, સ્વાવલંબી બન્યા અને અઢળક મબલક ઉત્પાદન થવા લાગ્યું. ચોખાની બાબતમાં ચીન પછી ભારત બીજા ક્રમે, કપાસની બાબતની અંદર ભારતનું સ્થાન એ ત્રીજું, મગફળીની બાબતમાં ચીન પછી બીજું. ઘણી બધી બાબતોની અંદર ભારત અવ્વલ નંબર ઉપર છે. મરી મસાલા, ગળી, તજ, લવિંગ, એલચીમાં ભારત અવ્વલ નંબર ઉપર છે. તો આ રીતે ભારત સ્વાવલંબી બન્યો. સિંચાઈની સુવિધા, વીજળીની સુવિધા, સારા બિયારણ, સારા ખાતર, પુરુષાર્થ, માણસ પોતાની માઇન્ડનો ઉપયોગ કરવા લાગ્યો, બુદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યો અને એને સબ અઢળક મબલક ઉત્પાદન થવા લાગ્યું. એ મિત્ર આપ જાણો છો. તો આ રીતે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિનો ઉપજનો વધારો કરવો. હરિયાળી ક્રાંતિનો એ પણ મુદ્દો છે 6 મુદ્દાની અંદર કે હરિયાળી ક્રાંતિનો જે મેઇન મુદ્દો હતો કે જે ઉપજ થાય છે, જે જણસી, એમાં જે ઉત્પાદન થાય છે, કપાસ, મગફળી, તલ, સોયાબીન, જે ઉત્પાદન થાય છે એનો મુખ્ય ઉદ્દેશ ઉપજમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણની અંદર રાસાયણિક ખાતર અને કીટકનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજની અંદર વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવાની અંદર સફળતા પણ મળી. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ખેડૂતને દવાનો ઉપયોગ કરે એ માટે પ્રેરિત કરવામાં આવ્યા કે દવા વાપરો, આ દવા વાપરશો તો આવું ઉત્પાદન થશે, આ બિયારણ વાપરશો તો આવું ઉત્પાદન થશે અને એના કારણે અઢળક મબલક ઉત્પાદન થવા લાગ્યું. ખેતીમાં જે ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ, તેના પાયામાં જે 6 મુદ્દા, એની અંદર ખાતરનો ઉપયોગ, દવાનો ઉપયોગ અને એ ઉપરાંત એને પ્રેરિત કરવામાં આવ્યા, એ પ્રત્યે એને દોરવામાં આવ્યા કે સારા બિયારણ, સારા ખાતર, સારી દવા. અને એના કારણે આપણે જાણીએ છીએ કે સારું બિયારણ, સારું ખાતર વાપરશું, સારું બીજ વાપરશું, સારો છોડ થશે, સારું ખાતર નાખશું, મોટો છોડ થશે, અઢળક મબલક ઉત્પાદન મળશે. એટલે આ રીતે ખેડૂતોને વધુ પ્રમાણની અંદર રાસાયણિક અથવા જંતુનાશક, કીટકનાશક એ દવાનો ઉપયોગ કરે એ માટે એને પ્રેરિત કરવામાં આવ્યા. એનો હેતુ, લક્ષ્ય એ હતો, ધ્યેય એ હતો કે સારામાં સારું અઢળક મબલક ઉત્પાદન થાય, પુષ્કળ ઉત્પાદન થાય. ત્યાર પછીનો મુદ્દો, હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન વધ્યું છે. આપણે 2 મુદ્દા ભણી ગયા ધાન્ય પાકોની અંદર. પહેલો મુદ્દો એટલે ડાંગર. ભારતની અંદર કેટલા ટકા ડાંગરનો પાક લેવામાં આવે છે, કેટલા ટકા જમીનની અંદર એ પાક લેવામાં આવે. ચીન પછી ભારતનું સ્થાન બીજું છે. મુખ ત્રિકોણ પ્રદેશની જમીન, એના માટે તાપમાન, એના માટે વરસાદ, એના માટે આબોહવા શું છે, ભારતના કયા રાજ્યમાં ઉત્પાદન થાય છે, ગુજરાતમાં કઈ જગ્યાએ ડાંગરનો પાક એટલે કે ચોખાનો પાક લેવામાં આવે છે, એ ચર્ચા આપણે કરી ગયા. તો આ રીતે ડાંગરની અંદર અઢળક મબલક ઉત્પાદન થયું. ઘઉં, ડાંગર અને ઘઉંનું અઢળક મબલક ઉત્પાદન થવા લાગ્યું. વિક્રમજનક એટલે ટૂંકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન ભારતમાં થાય છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેટલા રાજ્યની અંદર ઘઉંનું ઉત્પાદન થાય. એમાંય ભાલિયા ઘઉં સૌરાષ્ટ્રની અંદર છે. આ બધી બાબતો ડાંગર અને ઘઉંની અંદર જે વિક્રમજનક ઉત્પાદન થયું એના પાયામાં મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો હરિયાળી ક્રાંતિ. પહેલો મુદ્દો ખાતરનો વપરાશ વધ્યો. બીજા મુદ્દાની અંદર ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા. ત્રીજા મુદ્દાની અંદર ડાંગર અને ઘઉંના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન વધ્યું છે. ત્યાર પછી ચોથા મુદ્દાની અંદર દેશમાં પહેલાં જ્યાં ધાન્ય અનાજની અછત હતી, ધાન્ય અન્ન એટલે ઘઉં નહોતા થતા, ડાંગર નહોતા, ચોખાનો પાક નહોતો થતો, મકાઈ, જુવાર, બાજરી, જાડા ધાન્ય નહોતા થતા. દેશની અંદર પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. હવે વિચારો કે જ્યાં ઘઉં નહોતા થતા એ જગ્યાએ નહેરો દ્વારા,
જે જગ્યાએ કદાચ સિંચાઈની સુવિધા નહોતી એ જગ્યાએ સિંચાઈની સુવિધા કરવામાં આવી, કારણ કે આપણે કૃષિના પ્રકારો ભણી ગયા, આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતીને, બાગાયતી ખેતી, સઘન ખેતી, ઝૂમ ખેતી, ખેતીના 6 પ્રકારો કે વરસાદ આધારિત ખેતીને કેવી ખેતી કહેવાય, શુષ્ક એટલે કેવી ખેતી, આદ્ર એટલે ભીની ખેતી એટલે કેવી ખેતી. તો આ રીતે ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા, સંસ્થાગત સુધારા કરવામાં આવ્યા, નદી પર બંધ બાંધવામાં આવ્યા, સિંચાઈની સુવિધા કરવામાં આવી, અને એના કારણે પણ દેશની અંદર અમુક વિસ્તારો એવા હતા, અંતરિયાળ વિસ્તારો, અને અત્યારે કદાચ એ જગ્યા ઉપર નદી ઉપર બંધ બાંધી અને નહેરો દ્વારા આવા વિસ્તારોની અંદર સિંચાઈની સુવિધા વધી. જ્યાં ખાદ્ય અનાજની અછત હતી એ જગ્યાએ અત્યારે કદાચ એ અનાજના કોઠારો ભર્યા છે, ગોડાઉન ભર્યા છે. કેટલું અનાજ સંગ્રહિત કરવામાં આવે છે, કેટલા ટન ઘઉં સંગ્રહિત કરવામાં આવે છે, કેટલા ટન મગફળી સંગ્રહિત કરવામાં આવે છે, કારણ કે કદાચ વરસાદ ન પડે, દુષ્કાળ પડે તો કદાચ આવતે વર્ષે અનાજ આપવા થાય. અત્યારે આપણે જાણીએ છીએ કે દરેક રેશન કાર્ડ એપીએલ હોય કે બીપીએલ હોય, બિલો પોવર્ટી લાઇન હોય કે એપ્રોચ પોવર્ટી લાઇન હોય, એને અનાજ આપવામાં આવે છે, કારણ કે આવી પરિસ્થિતિની અંદર દુષ્કાળકી પરિસ્થિતિ હોય અથવા કદાચ કોઈ કોરોના મહામારી જેવી બીમારી હોય તો તેને અનાજ પૂરું પાડવા માટેનો એક પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. પણ ગોડાઉન હોય, અનાજ સંગ્રહિત કર્યું હોય તો આ રીતે હરિયાળી ક્રાંતિના કારણે એ ગોદામ ભર્યા છે, ગોડાઉન ભર્યા છે. ત્યાર પછીનો 5મો મુદ્દો, એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો અને પ્રકોપ હતો. અવારનવાર 2 વર્ષ 3 વર્ષ થાય તો દુષ્કાળ પડે, વરસાદ ન પડે, અનાજનું ટીપું, અનાજ ન થાય, વરસાદ ન થાય એટલે વરસાદ વગર પાણીનું ટીપું પણ ન પડે, વાવણી ન થાય અને અનાજ ન પાકે, મગફળી ન થાય, ઘઉં ન થાય, ડાંગર, જુવાર, બાજરી ન થાય. એટલે એક સમય એવો હતો કે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અમુક અંતરે એનો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી 1960 પછી લગભગ દુષ્કાળની પરિસ્થિતિ ઓછી થઈ છે અથવા જોવા મળી નથી. કારણ શું? તો કે અનાજનો બફર સ્ટોક. બફર એટલે તો કે અનાજનો જંગી સ્ટોક કરવામાં આવે છે. સરકાર નાફેડ ને ગ્રોફેડ ને એનડીડીબી એ બધું સંગ્રહિત કરી લે છે, સરકારના ગોડાઉન ભરી દે છે. ઘણી વખત તો એ અનાજ સડી જાય છે, ઘણી વખત પલરી જાય છે, ઘણી વખત કોઈ હોનારતની અંદર અને એ નાખી દેવું પડે છે. આવી પરિસ્થિતિ પણ થાય છે. પણ દુષ્કાળ પડે તો અનાજ આપવા થાય અને એ માટે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અથવા અછતની પરિસ્થિતિને સરળતાથી સામનો કરી શકાય છે, સરળતાથી એ ઝઝૂમી શકાય છે. કારણ કે દુષ્કાળ પડ્યો પણ અનાજ સંગ્રહિત કરવામાં આવ્યું હોય. આપણા ઘરની અંદર કદાચ એ 20 મણ 25 મણ ઘણા અનાજ હોય, ઘઉં હોય, દુષ્કાળ પડે તો કદાચ ખાવા થાય. તો આ રીતે હરિયાળી ક્રાંતિની અંદરના જે 6 પોઈન્ટની અંદર 6થો પોઈન્ટ, અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. એક ઐતિહાસિક સિદ્ધિ, જેમ ગંગોત્રીના ઉદાહરણ દ્વારા કે દર વખતે સારામાં સારું રિઝલ્ટ, ઝળહળતું રિઝલ્ટ એ ગોંડલની અંદર દબદબો રહ્યો છે. સાયન્સ હોય, કોમર્સ હોય, 10મું હોય, 12મું હોય, 99.99 PR સુધી કે જેને કહેવાય કે સારામાં સારું રિઝલ્ટ. એની જેમ ભારતની અંદર પણ સ્વાવલંબન ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક એક સિદ્ધિ ગણી શકાય. તો આ રીતે ભારતની અંદર હરિયાળી ક્રાંતિ થઈ. સારા બિયારણ, સારા ખાતરો વાપરવા લઈ ગયા અને એના કારણે હરિયાળી ક્રાંતિના કારણે ભારતની અંદર સારામાં સારું ઉત્પાદન એ થવા લાગ્યું. એ સીમા ચિહ્નરૂપ વર્લ્ડને, વિશ્વને નોંધ લેવી પડે કે ભારતની અંદર અનાજનો આટલો એ બફર સ્ટોક છે, ભારતની અંદર આટલા ટન એ મગફળીનું ઉત્પાદન થયું, આટલા ટન એ કપાસનું ઉત્પાદન થયું, આટલા ટન તલ કે કઠોળનું ઉત્પાદન થયું. એટલે આ રીતે બફર, જંગી, અઢળક, મબલક ઉત્પાદન થવા લાગ્યું. એના પાયાની અંદર છે હરિયાળી ક્રાંતિ. તો આપણે હરિયાળી ક્રાંતિનો મુદ્દો જોઈ રહ્યા હતા, એમાં 6 પોઈન્ટની વાત કરી. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા રોકડિયા પાકમાં કપાસ, શણ, તમાકુ, શેરડી, રબડ આવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. આજે રોકડિયા પાકનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. આજે લોકો શેરડી ને, શણ ને, તમાકુ ને, રબડ ને, કપાસ ને એ બધા પાક વાવવા લઈ ગયા. એટલે ધાન્ય પાકોનું મહત્ત્વ એ ઓછું થયું. કઠોળનું, મગ ને, પહેલાંના વખતમાં મગની લાઈન વાવતા હતા, અડદ વાવતા હતા, મઠ વાવતા હતા. હવે કે વાવશો ને, એક ધારો કપાસ વાવો, 20 વીઘાનો 25 વીઘાનો કપાસ, એક કપાસનો ઘેરો, કપાસનો બગીચો. એટલે લોકો એ રોકડિયા પાક વાવવા લઈ ગયા. એના કારણે ધાન્ય પાકોનું વાવેતર ઘટ્યું, કઠોળનું વાવેતર એ ઘટવા લાગ્યું. અને એક પાકનું પુનરાવર્તન થતાં ઘણી વખત અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી. ઘણી વખત કપાસ વાવ્યો હોય, 20 વીઘા જમીનનો ટુકડો હોય, કપાસ વાવ્યો હોય, બીજા વખતે પાછો કપાસ વાવે, જમીનની ફેરબદલી થવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે કપાસ વાવ્યો હોય એમાં મગફળી વાવે, મગફળી વાવી હોય એમાં કપાસ વાવે. દર વખતે જમીનનો ટુકડો બદલાવો જોઈએ અને એ માટે જ કઠોળનું ઉત્પાદન, જમીનની ફેરબદલી માટે કઠોળ
પણ વાવવામાં આવે છે. એક વખત લસણ વાવ્યું હોય ને એની અંદર કદાચ મગફળી વાવી હોય તો એમાં કંઈક જમાવટ હોય. એક વખત કદાચ ખેતરની અંદર એવા પ્રકારનો પાક વાવ્યો હોય, ડુંગળી વાવી હોય અને બીજા વર્ષે એની અંદર કોઈ પાક વાવ્યો હોય તો સારામાં સારું ઉત્પાદન થાય. તો જમીનની ફેરબદલી પણ મહત્ત્વની છે. પરંતુ અત્યારે શું થયું કે એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા ઘટી છે. અને વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજી, વિશ્વના દેશો છે, ઇઝરાયલની મેં વાત કરી, ઇઝરાયલ છે, તાઇવાન છે, અમેરિકા છે, એ વિશ્વના દેશો જે છે એ ઉન્નત એટલે અદ્યતન ટેકનોલોજીનો એ લોકો ઉપયોગ કરે છે. એના સામે જે પ્રગતિ થઈ એટલે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ બનવું પડશે. આપણે હરિયાળી ક્રાંતિ કરી, સારો વિકાસ કર્યો, પોઝિટિવ જ છીએ, પણ એમ છતાંય ચીન કરતાં, સ્વીડન કરતાં, હોંગકોંગ, તાઇવાન કે વિશ્વના જે દેશો પહોંચી ગયા, આગળ પહોંચી ગયા અને જે પ્રગતિ કરી એ બધા દેશને આપણે વિકસિત કહીએ છીએ. ભારત વિકાસશીલ છે. વિકસિત અને વિકાસશીલની અંદર માથાદીઠ આવક આપણી ઓછી છે. એ દેશની અંદર 2%, 3%, 5 કે 7% લોકો ખેતી કરે છે અને અઢળક મબલખ ઉત્પાદન કરે છે. અને ભારતમાં 60%થી વધુ લોકો ખેતી કરે છે ને એના કરતાં પાછળ, ચીન કરતાં આપણે પાછળ. વિશ્વના બીજા દેશો આપણા કરતાં આગળ છે, આપણે પાછળ છીએ અને આપણે એને ઓવરટેક કરવા માટે પ્રયત્ન કરવો પડશે. અને એના માટે અઢળક મબલખ હજી પણ ઉત્પાદન થાય, જંગી સ્ટોક ઉત્પાદન થાય એ માટેનો પ્રયાસ આપણે કરવો પડશે. અને એના માટે તો બીજી હરિયાળી ક્રાંતિની જરૂરિયાત અસ્તિત્વમાં આવશે. દરેક માણસ પોતાનું ભેજું ચલાવશે, એવી ટેકનિક બનાવશે, એવા પ્રકારના પાક વાવશે અને સારામાં સારું ખેતર એ બળદગાડાને બદલે ટ્રેક્ટર નહીં, પણ હું તો એવું કહું છું કે ઓડી અને મર્સિડીઝ લઈને વાડીએ ખેડૂત જતો હોય અને દરેક ખેડૂતનો કદાચ એ ઝૂંપડું નહીં પણ ખેડૂતનો બંગલો હોય, ખેડૂતના ખાતાની અંદર એટલું બેંક બેલેન્સ હોય. અને શા માટે? તો કે ખેડૂતને સારો ભાવ મળે. 1500 રૂપિયા કે 2000 રૂપિયા કપાસનો ભાવ મળતો હોય, પછી એ ઘઉં છે 200-300 રૂપિયા મણના, પણ એના બદલે 500-600 રૂપિયા ઘઉંનો સારો ભાવ મળતો હોય. સારામાં સારા એ ભાવ મળે તો ખેતીની એ સિકલ બદલે, ખેડૂતની સિકલ બદલશે તો દેશનો વિકાસ થશે. અને દેશના વિકાસ માટે હજી પણ એક હરિયાળી ક્રાંતિ ભાગ 1 એમ હરિયાળી ક્રાંતિ ભાગ 2 તરફ આપણે આગળ એ વધવું પડશે. એક મહત્ત્વનો મુદ્દાની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. યાદ રાખશું કે હરિયાળી ક્રાંતિ એટલે શું, હરિયાળી ક્રાંતિના કારણે કયા પ્રશ્ન સર્જાણા છે એ બાબત પણ એટલી જ મહત્ત્વની છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. કૃષિનું યોગદાન કયો તો તે મહત્ત્વ કયો કે ફાળો કયો, આ જે મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભારતીય અર્થકારણમાં કૃષિનો એ ફાળો, કૃષિનું યોગદાન શું મહત્ત્વ છે. આવડો મોટો આપણો ભારત દેશ છે, તે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. 2 માર્કમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભારતીય અર્થકારણની અંદર ભારતના વિકાસની અંદર કૃષિનો ફાળો જણાવો, તો આપણને ખબર હોવી જોઈએ. તેની અંદર પણ આમાં જે હરિયાળી ક્રાંતિમાં 6 પોઈન્ટ આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો, એમ આની અંદર પણ 6 પોઈન્ટ છે. એમાં પહેલો જ મુદ્દો મહત્ત્વનો છે. 1, 2, 3, 4, 5 અને 6 પોઈન્ટ. 6 પોઈન્ટની અંદર આપણે યાદ શું રાખવાનું છે તો કે ખેતી ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય છે. તમે જુઓ છો કે ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આપણે પાઠની પહેલી શરૂઆત જ ત્યાંથી કરી હતી કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. આઝાદી સમયે, દેશને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947, તો એ સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું એ હવે થોડુંક ઓછું થયું છે. લગભગ એમ કહી શકાય કે 90% લોકો ગામડામાં રહેતા હતા, 10% લોકો શહેરમાં રહેતા હતા. એ શહેરીકરણ થવા લાગ્યું, ઉદ્યોગીકરણ થવા લાગ્યું. અત્યારે કદાચ પ્રવાહ બદલાવા લાગ્યો, ગામડા ખાલી થવા લાગ્યા, શહેરો ઉભરાવા લાગ્યા. અને એના કારણે પણ શહેરીકરણના કારણે, ઉદ્યોગીકરણના કારણે પણ એ ગામડાની અંદર જે ભારણ હતું એ થોડુંક ઘટ્યું. તો આ રીતે ખેતી ભારતના મુખ્ય વ્યવસાય હતો. આઝાદી સમયે કૃષિ ઉપર જે ભારણ હતું તે થોડું ઓછું થયું છે. એમ છતાં પણ એ હજુ પણ અર્થકારણની અંદર કૃષિનું ઘણું બધું યોગદાન છે, કૃષિનો મહત્ત્વનો ફાળો છે. અને એની અંદર આપણે 6 પોઈન્ટ જોવાના છે. એમાં ફર્સ્ટ પહેલો પોઈન્ટ છે કે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. દેશના અડધો એટલે એના 50%, પણ હું તો એવું કહું છું કે દેશની અંદર 60થી 62% લોકોને કૃષિ પોતાનો ફાળો આપે છે. ગામડાની અંદર પૂછો શું કરે પપ્પા? ખેતી. આપણે જાણીએ છીએ કે આની અંદર ક્લાસની અંદર પણ 50 વિદ્યાર્થી કદાચ બેઠા હોય અને એમાં પૂછવામાં આવે, ગામડાની સ્કૂલ હોય કે પપ્પા મમ્મી શું કરે, તો કે ખેતી. પણ અહીંયા કદાચ શહેર હશે તો ચિત્ર અલગ હશે કે કોઈ બિઝનેસ કરતા હશે, કોઈ માર્કેટિંગ યાર્ડ, કોઈ નોકરી, કોઈ નાનો મોટો ધંધો કરતા હશે. પણ લગભગ મોટે ભાગે ગામડાના લોકોનો મેઇન બિઝનેસ શું, તો કે ખેતી. સવારે ઉઠી બળદગાડું લઈ, ટ્રેક્ટર લઈ વાડીએ જશે અને ખેતી સાથે નપતા હશે. એટલે કૃષિનું યોગદાન એમાં 6 પોઈન્ટની અંદર પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્ર આપણે યાદ રાખશું કે દેશની અંદર અડધ અથવા 60%થી વધારે લોકોને એ ખેતી એ આજીવિકા પૂરી પાડે છે, એટલે રોજગારી પૂરી પાડે છે. શું કરવું, તો કે ખેતી કરવાની છે. બીજો મુદ્દો છે કે કૃષિ ક્ષેત્ર લગભગ કુલ ઘરેલું પેદાશની અંદર જીડીપી 17% હિસ્સો એ ધરાવે છે. જીડીપી ઇકોનોમિક પ્રશ્ન છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ઘરેલું પેદાશ.
દરેક લોકોને ઘરેલું પેદાશ એટલે ઘરની અંદર જે ચીજ વસ્તુ મળવી જોઈએ. ઘરેલું પેદાશ કોને કહેવાય? તો કે ઘરની અંદર, રસોડાની અંદર તેલની જરૂર છે, શાકભાજીની જરૂર છે, દૂધની જરૂર છે. તમારી ઇન્કમ સારી છે, તમે મહિને 50,000 કમાવો છો, તેલનો ડબ્બો લેશો, સારામાં સારા કદાચ 10 રૂપિયાના બદલે 80 રૂપિયાના કિલો ટમેટા લેશો, 2,000 રૂપિયાના બદલે 2500, 1200 રૂપિયાના બદલે 2200નો ડબ્બો તમે તેલનો લેશો. પણ જીડીપીનો દર ઊંચો હોય તો, એટલે ખાસ દેશની અંદર આ જીડીપી જાળવવાની અંદર જીડીપીનો 70% હિસ્સો છે એ કૃષિ પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે ઘરેલું પેદાશ, એની અંદર જીડીપીની અંદર 70% હિસ્સો એ કૃષિ પૂરું પાડે છે. કારણ કે ગોળ, ખાંડ, ગોળ ક્યાં થાય તો કે શેરડી, શેરડીનો મુદ્દો આપણે ભણી ગયા. ખાંડ, એ ઉપરાંત તેલ તો કે મગફળી. ઘરની અંદર ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે જે રોજિંદા વપરાશની અંદર આપણે રસોડાની અંદર ચટણીને, મીઠું ને, જીરું ને, હિંગને એનો ઉપયોગ કરીએ છીએ. ધાણા જીરું છે, મેથી છે, અજમો છે, બેસન છે, ચણા લોટ છે. તો આ રીતે એ જીડીપીનો દર એટલે કૃષિમાં બધું પાકે છે. એટલે કૃષિની જે ઇન્કમ છે, દેશના અર્થકારણની અંદર કૃષિનું યોગદાન એની અંદર અડધો અડધ એટલે કે 60%થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. પછી દેશના અર્થતંત્રની અંદર ઘરેલું પેદાશનો લગભગ હિસ્સો જીડીપીની અંદર એ કૃષિ એ 70% હિસ્સો પૂરો પાડે છે. 22% આપણે જોઈ ગયા, 18% હિસ્સો ભણી ગયા પહેલી પેરેગ્રાફ પ્રસ્તાવનાની અંદર. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ભારતની મહત્વની કૃષિ પેદાશો. આપણા દેશની અંદર મહત્વની કૃષિ પેદાશો કેવી? તો કે ચોખા, ડાંગર છે, ઘઉં છે, તેલીબિયા છે, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરેની એ જે વિદેશની અંદર નિકાસ થાય છે અને એમાંથી આપણને ઊંડિયામણ મળે છે. ભારતના ચોખા વિદેશમાં જાય છે, ભારતની ચા વિદેશમાં જાય છે, ભારતના ઘઉં વિદેશમાં જાય છે. તો એના બદલાની અંદર આપણને ઊંડિયામણ મળે છે. ઊંડિયામણ એટલે વિદેશી ચલણની પ્રાપ્તિ. અમેરિકાનું ડોલર ભારતમાં આવે, જાપાનનું એન ભારતમાં આવે, રશિયાનું રૂબલ ભારતની અંદર આવે, ઇંગ્લેન્ડનું પાઉન્ડ ભારતની અંદર ઠલવાય, એને કહેવાય ઊંડિયામણ. ખેતી એક ઊંડિયામણ મેળવી આપતો ધંધો છે. સિંગ, ખોળ વિદેશમાં જાય છે અને એના બદલામાં આપણને ઊંડિયામણ મળે છે. ભારતની ઘણી બધી એવી જે પેદાશો છે, કપાસની બાબતની અંદર આપણે જાણીએ છીએ તે એની અંદરથી ગાંસડી, એની અંદરથી જે દોરાની એની અંદરથી કાપડ બનાવવામાં આવે છે. ગોંડલ ખાદી માટે જાણીતું છે. તો ગોંડલની ખાદી દેશ વિદેશની અંદર બજારમાં વેચાતી હશે. અમેરિકાના બજારની અંદર કે મોલની અંદર કદાચ ખાદી હશે મેડ ઇન ઇન્ડિયા, એમાં ગોંડલની એ ખાદી P1. તો આ રીતે કૃષિની અંદર જે વસ્તુ પાકે છે એટલે ભારતની મહત્વની કૃષિ પેદાશો ભારત કૃષિ પેદાશોની નિકાસ કરે છે. આપણે 14મા પાઠમાં ચર્ચા કરી ગયા. આયાત એટલે શું, નિકાસ એટલે શું? આપણે આયાત કેની કરીએ છીએ, નિકાસ કેની કરીએ છીએ? કે કૃષિ પેદાશોની આપણે નિકાસ કરીએ છીએ. અને કૃષિ પેદાશોની નિકાસની બાબતમાં ઘઉં, ચોખા, તેલીબિયાની અંદર તેલ નીકળે ને તેલીબિયા કહેવાય. મગફળી છે, કપાસ છે, સરસવ છે, તલ છે, એરંડા છે, એની અંદર ગુજરાતનો હિસ્સો. ઘણા બધા તલની બાબતની અંદર, એરંડાની બાબતમાં, મગફળીની બાબતની અંદર ગુજરાત વિશ્વમાં ચમકે છે, આપ જાણો છો. તો આ રીતે આપણે વિદેશને મોકલીએ છીએ, નિકાસ કરીએ છીએ અને એના બદલામાં આપણને પૈસા મળે છે. એને કહેવાય ઊંડિયામણ, વિદેશી ચલણની પ્રાપ્તિ. તો અડધો લોકોને રોજગારી આપે છે. જીડીપી, ત્રીજા મુદ્દાની અંદર તેલીબિયા, ચોથો મુદ્દો ખેત ઉત્પાદનની અંદર વિશ્વભરની અંદર ભારત બીજા સ્થાને છે. ખાલી જગ્યા પૂછાય, વિકલ્પ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે ખેત ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. કદાચ ઉત્પાદનની બાબતમાં એટલે ચોખા ને, ઘઉં ને, શેરડી ને, તલ ને, કોઈ પણ ધાન્ય પાકો હોય કે રોકડિયા પાકો હોય, કઠોળના પાકો હોય કે ફળફળાદી કે શાકભાજી હોય, એટલે ખેત ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે. ચીન પહેલું, ભારત બીજું સ્થાન ધરાવે છે. ત્યાર પછી સુતરાઉ કાપડ આપણે જે પહેરીએ છીએ, દાખલા તરીકે તમે યુનિફોર્મ પહેરો છે અને આપણે સુતરાઉ કાપડ કહીએ છીએ કે જે કપાસમાંથી બને છે. તો સુતરાઉ કાપડ કેમાંથી બને છે? તો કે કૃષિ સાથે. ખાંડ, એ ઉપરાંત સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે જે ઉદ્યોગો છે, ખાદ્ય સામગ્રી છે, એને લગતી જે પ્રસંસ્કરણ એટલે પ્રોસેસ કરવામાં આવે છે અને એના માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ થાય છે. ખેતીમાં ખેડૂત કપાસ પકવે છે, એમાંથી કાપડ બને છે. ખેડૂત શેરડી વાવે છે, એમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી, ઇથેનોલ વગેરે આપણને પ્રાપ્ત થાય છે. ખેડૂત મગફળી વાવે છે અને મગફળીમાંથી તેલ, એ મગફળીની અંદરથી તેલમાંથી આપણે અલગ અલગ પ્રકારની એ ફરસાણ અથવા એ રસોઈ બનાવીએ છીએ. તો આ રીતે ઘણા બધા ઉદ્યોગો માટે પ્રસંસ્કરણ એટલે પ્રોસેસીકરણ કરવા માટેનું કાચો માલ આપણને ખેતી એ પૂરી પાડે છે. અને ત્યાર પછી કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. આપણી જે આજીવિકા, આપણો જે ખોરાક, આપણે સવારે રોટલી ખાઈએ છીએ,
રોટલી, ભાખરી, બ્રેડ એ બધું કેનું બને છે? ઘઉં અનાજનો રાજા છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, આપણે ભણી ગયા ઘઉંનો મુદ્દો કે ઘઉં માટે કેવો પાક છે, કયા રાજ્યમાં થાય છે, પંજાબનો અનાજનો કોઠાર શા માટે કહેવામાં આવે છે, કેવી જમીનમાં થાય, કેટલું તાપમાન, કેવી આબોહવા, સમશીતોષ્ણ કટિબદ્ધનો પાક છે. તો ઘઉંની બાબતમાં ભાલિયા ઘઉં, કારણ ઘઉં અનાજનો રાજા છે. એમાંથી કાર્બોદિત પદાર્થ, ખનિજ તત્વો, એની અંદરથી શું પ્રાપ્ત થાય છે? એમાંથી ભાખરી બને છે, બિસ્કિટ બને છે, બ્રેડ બને છે. એમાંથી અલગ અલગ પ્રકારના બિસ્કિટ, પાર્લે હોય કે ક્રેકજેક હોય, બ્રિટાનિયા હોય, અલગ અલગ પ્રકારના બિસ્કિટની જાતો. એમાંથી બ્રેડ, અને બ્રેડની અંદરથી અલગ અલગ પ્રકારના એ પકોડા બને છે, સેન્ડવિચ બને છે. એમાંથી અલગ અલગ પ્રકારની પાઉંભાજી માટે પાઉં, કેટલી વસ્તુ બને છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના એ ઘઉંમાંથી બનતી જે વસ્તુઓ છે, ઘઉંમાંથી બનતી જે વાનગીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ માટે ઘઉં અનાજનો રાજા છે. અને આપણે સવારે ભાખરી ખાઈએ છીએ, રોટલી ખાઈએ છીએ, તો લગભગ મોટે ભાગે આપણી જે જરૂરિયાત છે ખોરાક, અને ખોરાક માટે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ જમીન ઉપર નભીએ છીએ, કારણ કે આપણી આજીવિકા એ કૃષિ પૂરી પાડે છે. શાકભાજી લઈએ તો બટાટા, કોઈ પણ ટોમેટો હોય કે પોટેટો હોય, લેડી ફિંગર હોય કે કોબીજ હોય, અને એના માટે શાકભાજી માટે પણ આપણે ખેતી ઉપર આધાર રાખવો પડે છે. ખેડૂત શાકભાજી વાવે છે, એ સિટીમાં વેચે છે, અને ત્યાર પછી આપણે હરાજીમાંથી એ રેકડીમાં આવતી હશે, અને રેકડીમાંથી આપણા ઘર સુધી, અને ત્યાર પછી એની અંદરથી આપણે અલગ અલગ પ્રકારના વિટામિન, પ્રોટીન્સ માટે આપણે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. કોબીજ હોય કે ફ્લાવર હોય, ટિંડોરા હોય કે તુરિયા હોય, અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ રીતે આપણે ટોપિક ચાલતો હતો કે ભારતીય અર્થકારણમાં આપણા દેશમાં ઇન્ડિયન ઇકોનોમિક, ભારતીય અર્થતંત્રની અંદર કૃષિનો યોગદાન શું છે, યોગદાન, ફાળો કે મહત્વ જી ગણો તો તેની અંદર આપણે 6 મુદ્દા ભણ્યા. ખાસ યાદ રાખશું. જો કે અનિયમિત, અનિશ્ચિત વરસાદને કારણે, સિંચાઈની અલ્પ સુવિધાના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. ભારતનો સાતત્યપૂર્ણ વિકાસ હોવો જોઈએ, પ્રગતિ હોવી જોઈએ, ડેવલપ હોવો જોઈએ, કે આટલા ટન થયું તો આટલા ટન વધ્યું, આટલા ટન વધ્યું, વધારો થવો જોઈએ, સાતત્ય, કન્ટિન્યુ. પરંતુ વિશ્વના બીજા દેશોની હરોળમાં એની પાસે ટેકનિક છે, ટેકનોલોજી છે, એ વાવવા માટે યંત્ર છે, લણવા માટે યંત્ર છે, પિયત માટેની બાબતો એ માણસ કામ નથી કરતો, યંત્ર કામ કરે છે. અને ભારતમાં માણસ કામ કરે છે. જમીનનું નાનું કદ છે, નિરક્ષર ખેડૂત છે, અપૂરતી સુવિધા છે, કેની? તો કે વીજળી. અપૂરતી સુવિધા છે, કેની? તો કે સિંચાઈ. અને એના કારણે ભારતનું સાતત્ય એટલો નથી. હરિયાળી ક્રાંતિ થઈ, સારી વાત છે. અર્થકારણમાં કૃષિનું યોગદાન, 2 ટોપિક આપણે જોયા. અને ત્યાર પછીનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, અનાજ સંરક્ષણ. અને અનાજ સંરક્ષણ પછી આપણે ભારતીય કૃષિ પર વૈશ્વિકીકરણની અસર શું થઈ એ મુદ્દો આપણે ભણવાનો છે. આજની તારીખમાં પાઠ પૂરો કરવા જઈ રહ્યા છીએ આપણે. એમાં 2 ટોપિક, એની અંદર અનાજ સંરક્ષણ. અને અનાજ સંરક્ષણ 87 પેજ ઉપર જે કોષ્ટક છે, એ કોષ્ટક ઉપર વિદ્યાર્થી મિત્રો તમે નજર કરશો એટલે ખબર પડી જશે કે અનાજ સંરક્ષણ કરવું પડે. સાથી આપણે 50,000 કમાતા હોય અને મહિને 60,000 વાપરીએ તો, એક વર્ષની આવક આપણી 3 લાખ હોય અને 5 લાખનો ખર્ચ કરીએ તો ખાડો પડે, ખાઈદ પડે, ન થવી જોઈએ. છત, માંગ, પુરવઠો એ બધું આપણે જાણીએ છીએ કે કેરીની આવક થાય, 30,000 બોક્સ, 40,000 બોક્સ આવવા લાગે એટલે ભાવ ડાઉન થાય, પણ ધીરે ધીરે આવક ઘટી જાય એટલે ભાવ વધવા લાગે. શરૂઆતની અંદર કદાચ 1,000-1,200 રૂપિયાનું બોક્સ વેચાતું હોય, એ ત્યાર પછી 500 રૂપિયાનું વેચાવા લાગે, 400 રૂપિયાનું વેચાવા લાગે. આવક થાય, માંગ વધી, પુરવઠો ઘટ્યો તો ભાવ વધે, પણ માંગ ઘટી, પુરવઠો વધ્યો તો ભાવ એ ડાઉન થાય છે, આપણે જાણીએ છીએ. તો આ રીતે આપણો જે ટોપિક છે અનાજ સંરક્ષણ. આપણા દેશની અંદર વધતી જતી વસ્તી, વસ્તીનો આંકડો તમને ખબર છે કે 1901માં ભારતની વસ્તી 23 કરોડ હતી, 1951માં 36 કરોડ થઈ, 1991ની અંદર 102 થઈ, 1 અબજ 2 કરોડ થઈ, અને છેલ્લે 2011ના આંકડા પ્રમાણે ભારતની વસ્તી 121, 1 અબજ 21 કરોડ. હવે 2021માં હમણાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. 1 અબજ 36 કરોડ અથવા એ 35, 36, 40નો આંકડો ટપી જશે. 10 વર્ષની અંદર ભારતની અંદર 19 થી 20 કરોડનો વધારો થઈ રહ્યો છે. ભારતની અંદર 1 મિનિટમાં 48 બાળકો પેદા થાય છે. 1 મિનિટમાં 48, એક દિવસની અંદર 55,000 બાળકો જન્મે છે. 1 વર્ષની અંદર 2 કરોડ બાળકો ભારતમાં જન્મે છે. એમાં કદાચ 80 લાખ મૃત્યુ પામતા હોય તો બોમ્બે જેટલી વસ્તી 1 વર્ષમાં વધે છે. 1 વર્ષમાં બોમ્બે જેટલી વસ્તી 1 કરોડ 20 લાખથી વધુ વસ્તી વધે છે. 1 વર્ષની અંદર 1.25 કરોડનો વધારો. વિદ્યાર્થી મિત્રો વિચારો કે મિનિટમાં 48, એક દિવસમાં 55,000, 1 વર્ષે 2 કરોડ, એમાં 80 મૃત્યુ પામતા હોય, 1.20 એટલે 1.25 કરોડનો વધારો થતો હોય તો 10 વર્ષની અંદર ભારતની અંદર 19-20 કરોડનો વધારો થાય છે. તો વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અનાજ સંરક્ષણ કરવું પડે. કદાચ કોઈ પણ ઘર હોય ને એમાં પતિ પત્ની 2 હોય તો કદાચ ઓછી ઇન્કમ હશે, પણ ત્યાર પછી બાળકો હશે,
2-4 બાળકો હશે તો બાળકોની ફી ભરવાની, બાળકોના કપડાં અને એના માટે ઇન્કમ વધારવી પડે, આવક વધારવી પડે. 10 વર્ષ પહેલાં તમે 10,000 કમાતા હો અને અત્યારે 10 વર્ષ પછી પણ 10,000 કમાતા હો તો પૂરું ન થાય, આવક વધારવી પડે. તો એ માટે અનાજ સંરક્ષણ મહત્વનું છે. વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને જો અનાજ સંરક્ષણ નહીં કરીએ તો ભૂખમરાની સમસ્યા, કુપોષણની સમસ્યા અને ભૂખમરાથી એ લોકો મૃત્યુ પામશે. લોકો મૃત્યુ ન પામે, લોકોને ખાવાનું મળી રહે અને એના માટે અનાજ સંરક્ષણ કરવું જરૂરી છે. આ કોષ્ટકની અંદર એ વસ્તુ બતાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે ઘઉંની ડુંડી બતાવવામાં આવી છે, બાજરો અથવા અનાજ બતાવવામાં આવ્યું છે. ભારતમાં અનાજનું આટલું ઉત્પાદન થતું હતું. પહેલાં 510 લાખ ટન ઉત્પાદન થતું હતું, અત્યારે 20-90 લાખ ટન અનાજ ઉત્પાદન થાય છે. 4 ગણું અનાજનું ઉત્પાદન વધુ થવા લાગ્યું. પણ વસ્તીમાં વધારો થયો, અનાજમાં વધારો થયો, વસ્તીમાં વધારો થયો. વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અનાજ સંરક્ષણ કરવું જરૂરી છે અને એના માટે આ મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ કે અનાજ સંરક્ષણ આજે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા મહત્વની છે. આપણે જોઈએ છીએ કે રોટી, કપડાં અને મકાન, રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુ મળવી જોઈએ. 3 વસ્તુ ન મળે અને BPL કહેવાય. BPL એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો, બિલો પોવર્ટી લાઇન. આપણે APL છીએ કારણ કે આપણે ગરીબી રેખા નીચે નથી જીવતા, એપ્રોચ. પણ BPL એટલે ગરીબી રેખા નીચે જીવતા. આપણે ગરીબી રેખાથી પર છીએ કારણ કે મહિને 40-50 હજાર રૂપિયા કમાઈએ છીએ, વર્ષે કદાચ 4-5 લાખ રૂપિયા કમાઈએ છીએ. પણ જે લોકોની ઇન્કમ ઓછી છે, રોજે રોજનું કરીને ખાય છે, રોટી, કપડાં અને મકાન ન મળે અને BPL કહેવાય. તો આપણો મુદ્દો એ છે કે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા કરવી મહત્વની છે. જો અનાજની માંગ વધતી જતી હશે, અનાજની માંગ વધે, અનાજની મોટા પાયે આયાત કરવી પડે તો શું થાય કે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય. કે ઘઉં જોઈએ છીએ, ઘઉં નથી, રશિયાથી મગાવો તો ઊંડિયામણ જાય, અમેરિકાથી મગાવો તો ઊંડિયામણ જાય, ચીનમાંથી ચોખા મગાવો, આપણે એને કદાચ રૂપિયા આપીએ તો એના બદલાની અંદર ઊંડિયામણ ખર્ચાય. નિકાસ થવી જોઈએ, નિકાસ થવી જોઈએ. આયાત થાય તો દેશનો હકારાત્મકના બદલે નકારાત્મક થાય. હકારાત્મક કોને કહેવાય, નકારાત્મક કોને કહેવાય, આયાત એટલે શું, નકારાત્મક અને પોઝિટિવ, એ બાબતની ચર્ચા મેં કરી. મેક ઇન ઇન્ડિયા સમજાવેલું મેં આની પહેલાં 14મા પાઠની અંદર. તો એ વસ્તુ એટલી જ મહત્વની છે કે આપણે નિકાસ કરશું, આયાત ઘટાડશું, પણ અહીંયા પરિસ્થિતિ એ બને કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અને ઘઉંની આયાત કરવી પડે, ઊંડિયામણ ખર્ચાય અને એના કારણે દેશની રાજકીય સ્થિરતા જોખમાય. હરિયાળી ક્રાંતિના કારણે અનાજની અંદર આપણે સ્વાવલંબી બન્યા છે. ઘઉંની આયાત કરનાર ભારત ઘઉંની નિકાસ કરવા લઈ ગયો. ઘઉં, ચોખા, કઠોળ, ઘણા બધા તેલીબિયાને આપણે નિકાસ કરવા લઈ ગયા. પોઝિટિવ છે, સારી બાબત છે. તો આપણે અનાજ ઉત્પાદનની અંદર સ્વાવલંબી બન્યા. અનાજ ઉત્પાદનની અંદર વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. મેં હમણાં સમજાવ્યું કે 23 કરોડની અંદરથી 36 કરોડ અને 36માંથી એ 102 ને 102માંથી અત્યારે 121 અને 121માંથી કદાચ આપણે 140ના આંકડે પહોંચી જઈએ તો આવડી મોટી વધતી જતી વસ્તી. એટલે 1951માં ભારતની વસ્તી 36 કરોડ હતી, 36 કરોડ 10 લાખ હતી અને અત્યારે કદાચ 1951ની અંદર 36 કરોડ અને અત્યારે કદાચ આપણે જાણીએ છીએ કે છેલ્લો આંકડો 121નો હતો, પણ હવે 121ના બદલે કદાચ 130 સમજીએ કે 130 કરોડનો આંક આપણે ટપી ગયા. તો 1 અબજ 30 કરોડ વસ્તી જે થઈ, તો વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી એને અનાજ પૂરું પાડવા માટેની, એટલે એ માટે અનાજની માંગ વધી અને એ માંગ માટે આપણે અનાજ સંરક્ષણ કરવું પડે. દેશની અંદર આપણે જાણીએ છીએ કે એમ છતાં આપણા દેશની અંદર 5 વર્ષની અંદર અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51ની અંદર કેટલું ઉત્પાદન થતું હતું તો કે 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું. 1951ની અંદર 51 ટન એ અનાજ ઉત્પાદન થતું હતું. જૂની બુકમાં 510 લાખનો ટન આંકડો આપ્યો છે કે 510 લાખ ટન અનાજ ઉત્પાદન થતું હતું, જે વધીને અત્યારે કેટલું થયું તો આપણે જાણીએ છીએ કે છેલ્લે 2013-14ની અંદર વિક્રમજનક એટલે 265.04 કરોડ ટન. કયો આંકડો તો કે 2013-14નો આંકડો. વિદ્યાર્થી મિત્ર, આપણે આંકડો યાદ રાખશું કે 2013-14ની અંદર આ ઈસવીસન ભારતની અંદર ઈસવીસન 2013-14ની અંદર એનો વિક્રમજનક એટલે 265 કેટલું તો કે 265.04 કરોડ ટન એ ઉત્પાદન થવા લાગ્યું. અનાજનું ઉત્પાદન કેટલું હતું તો કે પહેલાં કેટલું હતું તો કે 510 લાખ ટન. 1951ની અંદર ભારતની અંદર 510 લાખ ટન અનાજ ઉત્પાદન થતું હતું. હવે વિચારો કે આ જે મુદ્દો છે આપણો કે 510 લાખ ટન, હવે 5 ચોક 20 તો 510ના બદલે કદાચ 20નો આંકડો એટલે 4 ગણું અનાજ ઉત્પાદન થયું. આજે આપણે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. દેશની જે લઘુત્તમ એટલે ઊંચામાં ઊંચી, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, દેશના લોકોની
ઓછામાં ઓછા લોકોની જે જરૂરિયાત સંતોષી શકાય એ બાબતની અંદર આપણે અનાજનો સ્ટોક કરવા લઈ ગયા, અનાજના ભંડારો ભરવા લઈ ગયા. અને પહેલાં મેં સમજાવ્યું નાફેડ ને ગ્રોફેડ ને NDDB અનાજનો સ્ટોક કરવા લઈ ગયો. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને, બફર એટલે જંગી, બફર સ્ટોક ભારતની અંદર અનાજનો થવા લઈ ગયો. અને એના હિસાબે દુષ્કાળ પડે અથવા ઓછો વરસાદ પડે, અનાજ ન થાય અથવા અનાજની તંગી થાય તો અનાજ એ સ્ટોક કરવામાં આવે છે. આ નાફેડ ને ગ્રોફેડ જેવી સંસ્થાઓ સરકારી ગોડાઉનની અંદર અનાજને સાચવી રાખે છે કે જેથી કરીને સાચવવા માટેની પદ્ધતિ, એવા પ્રકારની દવા, એવા પ્રકારના પાવડર કે જેથી કરીને અનાજ બગડે નહીં એનો સ્ટોક કરવામાં આવે છે. ધનેડા ન પડે, હળે નહીં, એમાં ઈયળો ન પડે એ માટેનો બફર સ્ટોક કરવામાં આવે છે. અનાજનો બગાડ થતો અટકાવી શકાય અને આ અનાજ એ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપી શકાય. આપણે જાણીએ છીએ કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, BPL છે, ગરીબી રેખા નીચે જીવતા લોકોને એ 35 કિલો અનાજ આપવામાં આવે છે. 1 રૂપિયા કિલો ઘઉં કે 2 રૂપિયા કિલો ચોખા કે 1 રૂપિયા કિલો એ જાડું ધાન્ય આપવામાં આવે છે. 2 રૂપિયા કિલો ઘઉં કે 3 રૂપિયા કિલો ચોખા કે 1 રૂપિયા કિલો મકાઈ, જુવાર જેવા જાડા ધાન્ય, તેલ જેવી જરૂરિયાતો છે એ વિનામૂલ્યે આપવામાં આવે છે. સરકારે કદાચ મોંઘા ભાવે ખરીદ કર્યું હોય અને 1 રૂપિયા કે 2 રૂપિયા કિલો એને આપે છે, વિનામૂલ્યે પૈસા વગર એને આપવામાં આવે છે, કારણ કે ગરીબ લોકોની ભૂખ એ સંતોષી શકાય. એટલે આ રીતે અનાજનો બગાડ અટકાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ અત્યારે સમાજની તાતી જરૂરિયાત છે. અનાજનો સંગ્રહ કરવો, એના માટેની વ્યવસ્થા પણ સુદૃઢ કરવામાં આવી છે, એ પણ જરૂરી છે. અને એના માટે સરકાર ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ફૂડ સિક્યોરિટી એક્ટ ACT અને એના દ્વારા એ ગરીબ સુધી અનાજ પૂરું પાડવામાં આવે છે. આપણે ઇકોનોમિકની અંદર 18મા પાઠની અંદર પણ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો કે જે APL એટલે શું, BPL એટલે શું, ગરીબી દૂર કરવા માટેના સરકારે જે પ્રયાસ હાથ ધર્યા છે એની અંદર આ પણ મુદ્દો એની અંદર મહત્ત્વનો છે કે એ આજે ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે ખાદ્ય સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો છે અને ગરીબ લોકોને સારું અનાજ મળે. હળી ગયેલા ઘઉં નહીં પણ સારા ઘઉં કે સારા ચોખા એને વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે. અને એ માટે અવારનવાર આવા એ જે ચેકિંગ કરે છે એ વસ્તુ જુએ છે, ચેક કરે છે, એનો સંગ્રહ કે ભાઈ હળી ગયેલ અથવા ખરાબ અનાજ નથી આપવામાં આવતું ને ચોખા સારા આપવામાં આવે છે ને, એને જે દાળ આપવામાં આવી, ચણાની દાળ કે તુવેરની દાળ એ સારી તો છે ને, ખાવાલાયક તો છે ને, અથવા એવો જે પુરવઠો હોય એનો નાશ કરવામાં આવે છે. અને હવે છેલ્લો મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની કૃષિ પર વૈશ્વિકીકરણની અસર. કેની અસર? તો કે ભારતની કૃષિ ઉપર અથવા ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસર. આ વૈશ્વિકીકરણ એટલે શું એ બાબત આપણે ઇકોનોમિકની અંદર 15 પછી 16મા પાઠ ભણવાના છીએ. 15મો પાઠ આર્થિક વિકાસ, 16મો પાઠ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. અને વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભારતના મરચા, ગુજરાતના મરચા છે, ગુજરાતની અંદર તલ અને મરચા ચીનના બજારમાં વેચાય છે અને કહેવાય વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભારતના વેપારને વિશ્વ સાથે જોડવો, દેશ વિદેશ સાથે. હવે અલગ અલગ દેશના ફળ ભારતમાં મળે છે, કેટલા પ્રકારની કેરી, કેટલા પ્રકારના ચીકુ, કેટલા પ્રકારના સફરજન, દેશ વિદેશની વસ્તુઓ ભારતના બજારમાં ઠલવાય છે અને ભારતની ચીજ વસ્તુઓ વિદેશની અંદર બજારમાં ઠલવાય છે. ભારતની ચીજ વસ્તુ, ભારતની ખેતીની ઉપર જે અસર થઈ, વૈશ્વિકીકરણની અસર થઈ, એટલે ભારતનો ખેડૂત આજે ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી અને નફો મેળવી શકે છે. તાલાડાનો ખેડૂત એ અમેરિકાની અંદર એ કેરી મોકલી શકે છે, ઓસ્ટ્રેલિયાથી કે વિશ્વના બીજા દેશની અંદરથી જે ચીકુ જેવું કીવી ફળ અહીંયા આવે છે. અલગ અલગ પ્રકારના જે ફળ, ચીનના ફળ બજારમાં ભારતમાં આવે છે અને ભારતના ફળ કદાચ દેશ વિદેશમાં જાય છે. આને કહેવાય ભારતીય ખેતીની વૈશ્વિકીકરણ ઉપર અસર. એ બાબત આપણે 16મા પાઠની અંદર વૈશ્વિકીકરણ વિશે ડિટેલમાં જોશું કે ભારતનો ખેડૂત પોતાની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી અને અઢળક નફો મેળવવા લઈ ગયો અને એવા ઉદ્દેશથી ખેતીની અંદર વૈશ્વિકીકરણની નીતિ અમલમાં આવી. અલગ અલગ પ્રકારના જે વૈશ્વિકીકરણને લીધે શું થયું તો કે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા. પહેલાંની વખતની અંદર જે ખેતીના જે પાકો હતા એ નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયા સરળ થઈ. પહેલાં નિકાસ કરવી અઘરી હતી, આયાત કરવી અઘરી હતી. એના બદલે દેશ વિદેશની અંદર વેપાર કરવો, વેપાર વાણિજ્ય આપલે કરવી એ સરળ બની છે. જે ઝંઝટ હતી, પ્રક્રિયા હતી, એ ઘણી બધી બાબતમાં પ્રતિબંધ હતા, એ ઉઠાવી લેવામાં આવ્યા. બધું ઓનલાઈન થઈ ગયું. તો આ રીતે ગુજરાતમાંથી કપાસ, ગુજરાતમાં આપણું ગુજરાત, તો ગુજરાતની અંદરથી મરચાં, કપાસ, તલ એ ચીનના બજારમાં વેચાય છે અને વિશ્વના વિવિધ ફળો એ ભારતના બજારમાં વેચાય છે. એને કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ. અને વૈશ્વિકીકરણના કારણે શું થયું તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા એ જે મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ એટલે BT બિયારણો આવ્યા. આ મોન્સાટો કંપનીની વાત કરી ગયા કે BT, અલગ અલગ પ્રકારના એવા ફળ, એવા ટમેટા બનવા લઈ ગયા, એવા પ્રકારના એ તરબૂચ બનવા લઈ ગયા, એવા પ્રકારની મગફળી. તો આ રીતે એવા પ્રકારની બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશ્વના અલગ અલગ રાષ્ટ્રોની અંદર, અમેરિકા, જાપાન ને સ્વીડન ને સ્વિટ્ઝરલેન્ડ ને હોંગકોંગ ને એ બધી જગ્યાએ
ફેલાયેલી હોય એવી કંપનીઓ ભારતમાં આવી અને એના કારણે શું બન્યું તો કે જીનેટિકલી મોડિફાઈડ એટલે બીટી બિયારણો ભારતમાં આવ્યા. જોકે એના લીધે ખર્ચાળ પદ્ધતિ બની કે જે ખેતરની અંદર તરબૂચ વાવવું હોય, ટેટી વાવવી હોય તો એમાં પારા કરવા, તાલપત્રી પાથરવી, એમાં નળીઓ પાથરવી, એની અંદર એ પ્રકારની બાબતો ખર્ચાળ બની, ખેતી ખર્ચાળ બની. એમ છતાં પણ આપણે જાણીએ છીએ કે કપાસ, મકાઈ એના ઉત્પાદનની અંદર ઘણો બધો વધારો થયો. આયાત સરળ થઈ, આયાત પહેલાં અઘરી હતી એના બદલે આયાત સરળ બની અને ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનનો આયાતના કારણે આપણે જે ઉત્પાદન થાય છે એમાં સારી ક્વોલિટી હોવી જોઈએ. ક્વોલિટી અને ક્વોન્ટિટી જાળવવી પડે. જેમ બાલાજીએ પોતાની ક્વોલિટી ક્વોન્ટિટી જાળવી, જો જાળવીએ નહીં તો વસ્તુ ફેંકાઈ જાય. ઘણી બધી કંપનીઓ આવી નમકીનમાં પણ ફેંકાઈ ગઈ, પણ સારી વસ્તુ હોવી જોઈએ. પાર્લે પહેલેથી હાલે છે, 2 રૂપિયાના બિસ્કિટથી માંડી અને 5 રૂપિયા સુધી પી ગયું, પણ પાર્લેના નામથી વેચાય, કોલગેટના નામથી વેચાય. તો આ રીતે ભારતની એવી જે કંપનીઓ છે એને પોતાની વસ્તુ સારી રાખવી પડે. ખેડૂતોએ પોતાના ઉત્પાદનની અંદર એ પ્રકારની જૈવિક ખેતી કરવી પડે. રંગ, ગંધ, સુગંધ, સ્વાદ હોવો જોઈએ તો વસ્તુની બજારની અંદર ડિમાન્ડ રહે. એટલે આ રીતે આયાત સરળ થઈ અને ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનમાં એ સામનો કરવો પડે છે. કોમ્પિટિશન, હરીફાઈનો આપણે સામનો કરવો પડે છે. પણ એમ છતાંય કેટલાક ઉત્પાદનો એ વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં પેટન્ટ રજિસ્ટ્રેશન, વિદ્યાર્થી મિત્ર આપણે શબ્દ યાદ રાખશું. પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે શું કે કોઈ પણ દેશની અંદર આ પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ કે અલગ અલગ પ્રકારની એમાં લખેલું હોય કે ભાઈ નો કોપીઝ, તમે કોપી ન કરી શકો, તમારા હાથ દજાડશો નહીં, કોપી ન કરી શકાય. કોઈ પણ એક સ્કૂલ હોય તો એવી બીજી સ્કૂલ ન બનાવી શકાય, અથવા એક નામ હોય તો બીજું નામ ન રાખી શકાય. તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. તમારી પેટન્ટ કઈ છે એ બજારમાં મૂકવી પડે. ICS અલગ અલગ પ્રકારની એવી બાબતો છે કે એ જે અલગ અલગ પ્રકાર આપણે જોઈએ છીએ કે પંખો હોય તો પંખાની અંદર લખેલું હોય કે આ પ્રકારનો પંખો, આ વસ્તુ જે છે તેની પર આ પ્રકારનો સિમ્બોલ. આજ એ બાબતો છે કે એની ઉપર તમે સિમ્બોલ એમનેમ ન મારી શકો. ISI એમનેમ સિમ્બોલ ન લાગે, અથવા ISO એમનો વિશ્વની બજારની અંદર તમારી ચીજવસ્તુ બજારમાં તમે ન મોકલી શકો, અને એના માટે પણ પેટન્ટ રજિસ્ટ્રેશન કરવી એ જરૂરી બની. એટલે વિશ્વના બજારની અંદર આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. આપણે લીમડો થતો હોય ને અમેરિકામાં લીમડો વેચવો હોય તો એ એની મંજૂરી લેવી પડે, એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, ત્યારે જ આ વસ્તુ શક્ય બને. તો આપણો જે મુદ્દો જોઈ રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે ભારતીય કૃષિ ઉપર વૈશ્વિકીકરણની અસર શું થઈ. હવે લાસ્ટ છેલ્લે આપણે ઉપસંહારમાં જોઈએ કે આ પાઠની અંદર આપણે શું ભણ્યા તો કે ભારતની જે કૃષિ છે, ભારતની કૃષિ ક્ષેત્ર એ વૈશ્વિક બજારમાં જે સામનો થાય, સ્પર્ધા થઈ છે, એનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડશે. આપણે ગુણવત્તા ઉપર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ પણ એ કરવી પડશે, અને એના માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. અને વધતી જતી વસ્તીને કારણે ભવિષ્યની અંદર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિના વિકાસ માટે, કૂચ જાળવવા માટે, કૂચ રાખવા માટે, આગળ વધવા માટે પણ બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે નક્કર વ્યૂહરચના એ ગોઠવવી પડશે. તો ઉપસંહારની અંદર વિશ્વની અંદર આપણે તાલ સે તાલ મિલાકર, કદમથી કદમ મિલાવીને આપણે જો ચાલવું હોય તો વિશ્વના દેશોની અંદર જે બાબતો હોય આપણે અપનાવવી પડશે. આપણે આપણી કૃષિની અંદર ટેકનિકલ સંસ્થાગત સુધારા કરવા પડશે. બિયારણની અંદર એ ચેન્જ લાવવું પડશે. વિશ્વના જે પરંપરાગત ખેતી થતી હોય તેની અંદર ચેન્જ, પરિવર્તન લાવવું એટલું જ અગત્યનું કે મહત્વનું છે. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર આપણે ટકી રહેવું હોય, બજારની અંદર જે કોમ્પિટિશન છે, બજારની અંદર જે હરીફાઈ છે, અને હરીફાઈની અંદર ટકી રહેવા માટે અમુક વસ્તુ હાલે કે ભાઈ દેવડા તો કે દેવડાના મરચા, તીખા તમતમતા દેવડાના મરચા. આ વસ્તુ તો કે દાડમ તો કે ભાવનગરી દાડમ. તાલાળાની કેરી તો કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર સોરઠની તાલાળાની કેરી, ઉનાની કેરી. રાવણા તો કે વંઠલીના રાવણા એના નામથી વેચાય છે. 200 રૂપિયાના લોકો કિલો લે છે. કારણ તો આ રીતે કોમ્પિટિશનની અંદર, સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે આપણે આપણી ગુણવત્તા સારી રાખવી પડશે. ગુણવત્તા સારી હશે અને આર્થિક ઉન્નતિ કરવા માટે, કે ખેતીને સધર કરવા માટે, ખેતીના વિકાસ કરવા માટે એની અંદર જે કૃષિ સાથે જોડાયેલા લોકો છે એની ઉન્નતિ, એનો વિકાસ પણ એટલો જ અગત્યનો મહત્વનો છે. અને એના માટે સરકારે પણ ખેતી માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અને કૃષિની અંદર નવા ટેકનિકલ સંસ્થાગત સુધારા પણ કરવા પડશે. કૃષિ પેદાશોની માંગ વધે છે અને આપણે વધુને વધુ નિકાસ કરીએ, આયાત ઘટાડીએ, નિકાસ વધારીએ અને પ્રગતિ કરીએ. અને એ પ્રગતિના પાયાની અંદર ભારત પણ વર્લ્ડની અંદર બીજા નંબરે નહીં પણ ભારતનું સ્થાન પહેલું હોય એ માટેનો પ્રયાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ઘણો મોટો પાઠ હતો. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર કૃષિનું શું યોગદાન છે એના વિશેની ચર્ચા છેલ્લે ઉપસંહારની અંદર આપણે જોયું કે આ રીતે જગતનો તાત ખેડૂત
અને એ માટે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, કારણ કે એના ઉપર આખા દેશનો આધાર રહેલો છે. અને કૃષિમાં ઉત્પાદન થાય છે, એ આપણે ખાઈએ છીએ, એ આપણે પહેરીએ છીએ, અને એના કારણે પણ કૃષિનો ફાળો જેટલો વર્ણવીએ એનું વર્ણન ન થઈ શકે. ખાલી 8-10 લેક્ચરમાં જોયું, પણ કૃષિ વિશે તો આપણે હજારો કલાકો બોલીએ, દિવસો સુધી બોલીએ તોય ઓછું પડે. આવો સરસ મજાનો પાઠ છે. થેન્ક્સ. વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.